સાચવજો। અમદાવાદ સહિત 11 જિલ્લામાં આજે ભારે વરસાદનું ભયંકર રેડ એલર્ટ। 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં ખીલી ઉઠ્યું છે, ત્યારે રાજ્યવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવામાન ક્ષેત્રના જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 48 કલાક ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધાણીકૂટ બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। 16 જિલ્લાઓમાં ભારે વરસાદ, 11 જિલ્લામાં રેડ એલર્ટ। હવામાન વિભાગ અને નિષ્ણાંતોની ગણતરી મુજબ રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં 11 જિલ્લાઓમાં તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘાનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। આગામી 3 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતીના આદેશ આપવામાં આવ્યા છે। અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટ ધરાવતા વિસ્તારો: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ગાજવીજ થવાની અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, અમદાવાદનો પૂર્વ વિસ્તાર, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। અને જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા। રાજ્યના બાકીના ભાગો જેવા કે મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સંભવિત અસરો અને નુકસાનની ભીતિ: તંત્ર દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાને પગલે નીચે મુજબની મુશ્કેલીઓ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમ કે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ થવો તેમજ વાહન વ્યવહાર અને મ્યુનિસિપલ સેવાઓમાં ટૂંકા સમય માટે વિક્ષેપ પડી શકે છે। તેજ પવનને કારણે વૃક્ષોની ડાળીઓ તૂટવાની, રસ્તા પરના હોર્ડિંગ્સ, બેનરો ધરાશાયી થવાની તેમજ અત્યંત જૂના અને જર્જરિત મકાનોને નુકસાન પહોંચાડવાની સંભાવના છે। ભારે પવન અને અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને અસર થઈ શકે છે। પશુપાલકોને પોતાના પશુઓ અને મરઘા બતકાઓને સુરક્ષિત સ્થળે આશ્રય આપવા સલાહ આપવામાં આવી છે।